ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે તહેવારો અને સંસ્કારોની પ્રેરણા પદ્ધતિ માટે જ્ઞાન સમજાવીએ છીએ। તો પર્વ તહેવારોની ઉજવણીમાં ધન વાપરવું જ નથી, કોઈ દેવી દેવતાના ની પૂજા કરવાની જરૂર નથી, પરંતુ મુખ્ય ઉદ્દેશ સાથે મળીને હલ કરવા માટેની આ તહેવાર છે। વર્તમાન જીવનમાં કોઈ તકલીફ થઈ છે તો તેનો હલ કરવો છે, કોઈ તકલીફ સર્વે ભેગા બેસીને પૂરી કરવી છે। તે ઘરની હોય કે સમાજની હોય કે રાષ્ટ્રની હોય, તે માટે હલ કરવાની છે। તો હાલમાં બધા જ હલવો, પૂરી, ભજીયા, બરફી વગેરેના આહાર લેવાય છે, છતાં 10 તહેવારોને જાણો। પહેલો, ગુરુ પૂર્ણિમા, શિસ્ત અને મર્યાદાનું પાલન શીખવાનું છે। બીજો, શ્રાવણી તહેવારમાં વૃક્ષો વાવવા અને આત્મા નિરીક્ષણ કરવું અને ભૂલોનું પ્રાયશ્ચિત અને સાધારણ નૈતિકતાનું વર્ત ધારણ કરવાનું છે। આ શ્રાવણ તહેવારનો મતલબ મહિમા છે। ત્રીજું કે પિતૃ અમાસમાં મોટા પ્રત્યે શ્રદ્ધા અને સદવ્યવહાર રાખવો, અને કૃતજ્ઞતા એટલે ઋણ ઉતારવા, ને સત્ય પુરુષોનું સત્સંગ અને સત્યનું પાલન કરવું। તો આ પિતૃ અમાસનો મતલબ કે તહેવાર તમે માન્યો સમજો। ચોથું કે વિજયદશમીમાં સ્વાસ્થ્ય, રક્ષા, સંગઠન, મનોબળ, શક્તિ, સચ્ચાઈ અને અનીતિથી વિરુદ્ધ સંઘર્ષણ કરવું નહીં, એ છોડી દેવું। તો ખરેખર તમે વિજયદશમીનો તહેવાર માન્યો કહેવાય છે। પાંચમું કે દિવાળીમાં ઈમાનદારી અને મહેનત, પરિશ્રમ, ઉપાર્જન કરવાથી ધનનો સદુપયોગ કરવો અને તેને સાચી રીતે ક્યાંકને ઉપયોગ કરવો, તો તમે ખરેખર આ દિવાળીનો તહેવાર માન્યો સમજ્યો। છઠ્ઠું, ગીતા જયંતીમાં ધર્મનિષ્ઠ, કર્તવ્ય પરાયણતા, માનસિક સંતુલન અને દૂરદર્શિતા આ જીવનમાં ઉતરે તો ખરેખર ગીતા જયંતીનો તમે ઉજવ્યો કહેવાય। પછી સાતમું, વસંત પંચમીમાં શિક્ષણ, સદજ્ઞાન, સંગીત, કલા, સુરસજ્જ અને આ જીવનમાં ઉતર્યા તો ખરેખર વસંત પંચમીનો તહેવાર તમે ઉજવ્યો ગણાય। આઠમું કે શિવરાત્રિના વ્યાપક પરમાત્માનો સહયોગ, સમન્વય, નશા નિવારણ છોડી દેવા, તો શિવરાત્રિનો તહેવાર તમે માન્યો સમજ્યો। નવમું, હોળીમાં દેશભક્તિ, સ્વચ્છતા, ક્ષમતા વિસ્તારવો, તો તમે હોળીનો તહેવાર માન્યો સમજ્યા। 10મું કે ગાયત્રી જયંતીમાં વિવેકશીલતા, સદભાવ અને આસ્તિકતા, સત્ય વૃત્તિનું પાલન કરવું, તો તમે ખરેખર આ ગાયત્રી જયંતીનો તહેવાર માન્યો ગણાય છે। તો સૌધર્મનું પાલન કરવું, આવી રીતે તહેવારોને ઉજવવા જોઈએ। અને સંસ્કાર માટે નાની પુસ્તિકાઓ યુગ નિર્માણ યોજના વડે આપવામાં આવે અને ઘર પરિવારને પુનર્જીવન કરીને રીત રિવાજ, નીતિ નિયમ વડે એક સંગઠન કરી શકાય છે। આ તહેવારોની રીત છે, પરંતુ હાલમાં પાખંડ કરે છે। દરેક સંસ્કારમાં ઘણી જ પ્રેરણા અને શિક્ષણ સમાયેલું છે। પુંસવન એટલે કે ગર્ભવતી સ્ત્રીને આ દિવસમાં શારીરિક, માનસિક સ્થિતિ બરાબર રાખવા માટે શિક્ષણ તથા ઘરના સભ્યોને તે સંબંધી શુભ વાતાવરણ રાખવાની પ્રેરણા છે। બીજું, નામકરણ, પરિવારના
બાળકોને સંસ્કૃત બનાવવાની વિધિ વ્યવસ્થાનું શિક્ષણ છે. ત્રીજું, અન્નપ્રાશન, બાળકોનો આહાર સંબંધી સત્કર્તાની જાણકારી. ચોથું, મુંડન, બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસની પ્રેરણા છે. પાંચમું, વિદ્યારંભ, શિક્ષકની ઉપયોગિતા દિશા, ઉદ્દેશ અને ઉપલબ્ધના આધારે છે. સિદ્ધાંતોની વિવેચના અને બાળકને માટે યોગ્ય શિક્ષણની યોજના બનાવી દેવી. યજ્ઞોપવિત, માનવતાના મૂળભૂત આદર્શો, કર્તવ્ય અને આધારને સમજવાના છે અને પશુતા તેમજ દુષ્પ્રવૃત્તિઓથી બચવાની પ્રેરણા આપવી છે. સાતમું, કે લગ્નનો ઉદ્દેશ કર્તવ્ય અને સફળતાના સિદ્ધાંતોથી પતિ પત્નીને પરિચિત કરાવવા અને ગૃહસ્થાશ્રમના જવાબદારી નિભાવવાની પરિસ્થિતિઓ ઉત્પાદન કરવા માટે બંને કુટુંબને શિક્ષણ આપવું. આઠમું, વાનપ્રસાદ, સંતાનો સમર્થ થઈ ગયા પછી ઉત્તરાવયમાં લોકસેવા માટે સમર્પિત કરવાની પ્રતિજ્ઞા. ઉપરાજનની જવાબદારી ઘરના નવા સભ્યો ઉપર છોડીને પોતે પુણ્ય પરમાર્થના કાર્યોમાં લાગી જવું. નવમું, સત્યનિષ્ઠ, મૃત્યુ શરીરના યજ્ઞ સંસ્કારની માનવ જીવનના અમૂલ્ય અવસરને સદુપયોગ કરવાની પ્રેરણા ઉપસ્થિત લોકોને આપવી. દસમું, કે મરણોત્તર સંસ્કાર, મૃત્યુ પછી ઘર પરિવારની યજ્ઞ વગેરેથી સુધી અને દિવંગત આત્માના સદ્ગુણોમાંથી શિક્ષણ, તેના અધૂરા રહેલા કાર્યોને પૂરા કરવાની યોજના અને વ્યવસ્થા કરવી. આ મનુસ્મૃતિ પાના નંબરની અંદર પુરાવો છે. તો ખરેખર તહેવારો ખરેખર હર 3-4 મહિને આવે છે. જે હોળી એટલે શિયાળો પૂરો થયો, હવે ગરમી આવશે. તે હોળી હળગાવીને ગરમી સહન કરવા માટેની અગ્નિને ચારે બાજુ પ્રદક્ષિણા અને બધા જ વધારે ભેગા થઈને આ ઓરા મળે છે. એથી હવે ઉનાળા પછી ચોમાસું આવે છે તો નવરાત્રિમાં ખુલ્લા રમવાથી ચંદ્રની શીતળતા સહન કરવા માટે ભેગા થવાથી શરીરને ઠંડીની સહન કરી શકે છે. તો હર 4-4 મહિને એક તહેવાર આવે છે. એ તહેવાર એકબીજાના ઋતુની હેબિટ પાડવા માટેના છે. તો સંસ્કારો પહેલાં ગર્ભની શુદ્ધિ માટે માતા પિતાએ શુદ્ધ સાત્વિક આહાર બાળક બનાવે તેના પહેલાં 6 મહિના લેવો. 6 મહિના પહેલેથી જો શુદ્ધ આહાર લીધો હશે તો જ મા બાપના જે 7 ધાતુ છે તે શુદ્ધિ થશે. પછી તેને ઋતુદાન ભાવથી ભક્ત દાતાને સુરવીર સંતાન બનાવવા. પરંતુ હાલમાં બધાને ધનવાળા, રાજકારણવાળા, ઇજનેર, ડૉક્ટર, વકીલ, ન્યાયાધીશ વગેરેની જ ઈચ્છા રાખે છે. તો સંતો કહે છે કે ભક્ત દાતાને સુરવીર જ જન્મ ન આપી શકાય તો રહેજે વાંજણી ને મત ગુમાવીશ નૂર, માને સંતાન જ ન બનાવજે. તો હાલમાં બધાને મતલબ જે છે ને ભક્ત દાતાને સુરવીર બનાવવા નથી અને બધાને ડૉક્ટર, વકીલને ઇજનેર જ બનાવવા છે. તો પછી બ્રહ્મ જ્ઞાન ઉતરે જ કેમ? તો મોક્ષ મળે જ કેમ? તો વિચારો. તો બીજું કે જાત કર્મ સંસ્કાર નાળ છેદવાના વેળા સૂત્રના મંત્રથી સોનું, મધ અને ઘી ચટાડવાનું છે. આ બીજો સંસ્કાર છે, જાત કર્મ સંસ્કાર જેને કહેવાય છે. તો એ નાળ કાપતી વખતે આ સોનું, મધ અને ઘી ચટાડો.
ત્રીજો, નામકરણ સંસ્કાર. શુભ મુહૂર્તમાં બ્રાહ્મણનું નામ શર્માવાળું નાખો, ક્ષત્રિયોનું નામ બળવાળું અથવા વર્માવાળું નાખો, વેશ્યાનું ગુપ્તાદી અને ગુપ્તાદી નામ નાખો, અને શૂદ્રનું નામ દાસના ભાવવાળું નાખવું, અને સ્ત્રીઓના નામ મનોહર મંગળવાળા નાખવા જોઈએ. આ નામકરણની પદ્ધતિ છે. ત્યારે ચોથો, અનાજના સંસ્કાર. બાળકોને ચોથે મહિને સૂર્યના દર્શન માટે ઘરથી બહાર લઈને પછી છઠ્ઠે મહિને ભોજન સાત્વિક ખવડાવવું. પાંચમું, ચોલ સંસ્કાર એટલે કે ત્રીજે વર્ષે વાળ ઉતારવા. ઉપનયન સંસ્કાર. બ્રહ્મત્રેજની ઈચ્છાવાળા બ્રાહ્મણે 5મે વર્ષે અને બળની ઈચ્છાવાળા ક્ષત્રિયે 6ઠે વર્ષે અને ધનની ઈચ્છાવાળા વેશ્યાએ 8મે વર્ષે આ પુત્રને યજ્ઞ પવિત્ર કરાવવું. વળી બ્રાહ્મણને 16 વર્ષ સુધી, ક્ષત્રિયને 22 વર્ષ સુધી ને વેશ્યાને 24 વર્ષ સુધી. આ યજ્ઞોપવિત સંસ્કારનો સમય મોડો થઈ જતો નથી, તે ચાલે છે. એટલા વર્ષ સુધીની અંદર જે યજ્ઞોપવિત સંસ્કાર વિનાના છે તે નિંદાપાત્ર છે. સંસ્કારી છે તે ધર્મના અધિકારી બને છે. સાતમું કે બ્રહ્મચારીના કપડાં બ્રાહ્મણના સણના હોવા જોઈએ, ક્ષત્રિયના અળસીના હોવા જોઈએ, વેશ્યાના ઊનના હોવા જોઈએ, અને એનો કંદોરો કેળમાં દર્ભ, આવળ અને બાવળ બીજના રેસામાંથી 3 કે 5 ગાંઠવાળો કંદોરો પહેરવો જોઈએ. વળી જનોઈ બ્રાહ્મણ 3 શેરની બનાવેલી પહેરે, અને તે જમણી બાજુ વળી દઈને વળેલા સૂતરનો હોય જનોઈ. ક્ષત્રિયની જનોઈ તેવું જ પણ શરણનું હોય, અને વેશ્યાનું તેવું જ પણ ઊનનું જનોઈ હોય છે. 9મું, બ્રહ્મચારી કયા ઝાડની લાકડી રાખવી. બ્રાહ્મણ બલ્લીની લાકડી રાખે કે ખેરની રાખવી, ક્ષત્રિયે વડ કે ખેરની લાકડી રાખવી, અને વેશ્યાએ પીલુડી કે ઉંબરડાની લાકડી રાખવી. વળી ભોજન વિધિ. દીર્ઘાયુની ઈચ્છાવાળા પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું. યશની ઈચ્છાવાળા દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું. લક્ષ્મીની ઈચ્છાવાળા આથમની દિશા મુખ રાખીને ભોજન કરવું. અને સત્યની ઈચ્છાવાળા ઉત્તર દિશાએ મુખ રાખીને ભોજન કરવું. આ મનુસ્મૃતિ પાના નંબર 20 શ્લોક 52માં પુરાવો છે. તો ભોજન સમય સવારને સાંજે કરવું. ભોજન પછી ચડું કરી પાણીને આંખ વગેરે ઇન્દ્રિયોનો સ્પર્શ કરવો. જમવું કઈ રીતે, ભોજનની નિત્ય પૂજા કરવી, તેની નિંદા ન કરવી, તેને જોઈને આમ આનંદ પામવો, પ્રસન્ન થવું, અને તેને આમ અભિવંદન આપવું. ભોજનના સત્કાર કરવાથી બળ અને વીર્ય વધે છે, પણ ન સત્કાર્યનું ખવાય તો તે ભોજન બળ અને વીર્ય આપતા નથી. અને એઠા હાથે મોઢે કેદી ઉઠવું નહીં. આચમન વિધિ. અંગોઠાના મૂળની નીચે બ્રહ્મતીર્થ છે. ટચલી આંગળીના મૂળે પ્રજાપતિ તીર્થ છે. આંગળીઓના ટેરવે દેવતીર્થ છે. ને અંગોઠા તથા તેમની વચ્ચેની આંગળીમાં વચ્ચે અહીંયા પિતૃતીર્થ છે. આમ આચમાન જળનું માપ. આ જે બ્રાહ્મણ હૃદય સુધી પહોંચે તેટલું પીવું, અને ક્ષત્રિય કંઠ સુધી પહોંચે તેટલું જળનું ચડું કરવું. ને વેશ્યા ખાલી મોઢામાં જાય એટલું જ લેવું, પણ ગળે ન ઉતરે તેટલું જળ લેવું. શુદ્ર
ખાલી આમ સપ્રસ જ થવાથી શુદ્ધ થઈ જાય છે, તો આ ખરેખર ચડું કરીને જે એઠ જે પી જાય છે તેને આ તીર્થનો લાભ મળે છે. પણ આજકાલ માણસોને આ જ્ઞાન સાવ છે જ નહીં, આ સંસ્કાર જ સમજણ છે જ નહીં. એઠનો એક દાણો જો મતલબ કે એઠમાં જાય, અનાજનો એક દાણો એઠમાં જો જાય તો મનુષ્ય રો નરકમાં જાય. કારણ કે અન્ન દેવ છે, એને પૂજવું જોઈએ, પણ પૂજ્યો નહીં અને એઠમાં જાય તો કીડી ખાય કીડી પગ દે, કૂતરું ખાય કૂતરું પગ દે, કે ગમે તે ઢોરું ખાય અને પગ દે, તે મનુષ્ય રો નરકમાં જાય છે. તો 11મું, સ્ત્રીના દરેક સંસ્કાર મંત્ર વિનાના કરવા. કન્યાના વિવાહનો વિધિ એ જ વૈદિક ઉપનય સંસ્કાર કહેવાય છે. પતિ સેવા એ જ વેદાધ્યાન ગણાય છે, તથા ગુરુકુળવાસ છે, અને ઘરનું કાર્ય એ જ અગ્નિ હોમ છે, માટે તેમને જરૂર નથી. 12મું, ઉપનયન પછી બ્રહ્મચારીના કર્મો. ગુરુએ શિષ્યને જનોઈ આપી પ્રથમ શૌચ, આચાર, સવાર સાંજ હોમ કરવા અને સંધ્યાપાસના શીખવા. 13મું, વેદ ધ્યાનનો વિધિ. વેદનું અધ્યયન ઉત્તર દિશા મુખ રાખી ભણે અને સાદા ધોયેલા કપડાં પહેરે અને જીતેન્દ્રિય બને ત્યારે જ ભણે. ગુરુ વડે બરાબર ભણતર થાય છે, ગુરુકુળમાં જ. તો 14મું, બ્રહ્માજલી કઈ. વેદ અધ્યયનના પ્રારંભમાં તથા અંતમાં શિષ્ય સદા ગુરુચરણનો સ્પર્શ કરવો, પણ 2 હાથ પગ લગાવવા, 2 હાથ પગમાં આમ લગાવવા. ગુરુના સ્પર્શ આમ ઉલટા હાથે કરવો, ચિતા હાથે કરવો, આમ ન કરાય. આ ચિતા હાથે ગુરુના સ્પર્શ કરાય, માગાય આમ કે ગુરુ તમે મને કાંક આપો શિક્ષા, આમ ચિતા કરાય. આવી ઘણાને ખબર જ નથી, આમ જ મળી જાય મોટાને પગે લાગવા કે નહીં. જનાકને કાંઈ માગવું હોય તેને આમ આશીર્વાદ, જે આમ કહે એ આશીર્વાદ દીધા કહેવાય, આમ કરે એ માગ્યા કહેવાય. આવી ઘણાને સમજણ નથી. સંસ્કાર, આ બધી સંસ્કાર મતલબ કે મનુસ્મૃતિમાં બતાવેલું હોય. ગુરુનો સ્પર્શ આવા હાથે કરાય. 15મું, ગુરુના ચરણનો સ્પર્શ આવી ગયું. 16મું, ગુરુનું કર્તવ્ય આળસ વિના ભણાવે. ભણાવવા માટે પહેલાં અને પછી ઓમકારનો ઉચ્ચાર જરૂર કરવો. જો ઓમકાર ઉચ્ચાર ન કર્યો હોય તો ભણેલું યાદ રહેતું નથી. ઓમકારનું મહાત્મ અ ઉ મ. અ એટલે બ્રહ્માજી, ઉ એટલે વિષ્ણુજી અને મ એટલે મહેશ્વર થાય છે. આ ત્રણનું સંયુક્ત સ્વરૂપ તે પરબ્રહ્મ કહેવાય છે. તે ઓમમાં અર્ધચંદ્ર એટલે ત્રણેય દેવોની શક્તિ રહેલી છે. રઘુર્વેદમાંથી અ, યજુર્માંથી ઉ અને સામવેદમાંથી મ એમ ત્રણેય અક્ષરોને દોહન કરીને ઓમ ભેગો કરાયો છે. અ જાગૃતિ સ્થિતિ છે, ઉ સપના સ્તુતિ છે અને મ સુષુપ્તિ સ્થિતિ છે. તેનો અર્થ જ્યારે ત્રણેયનો એક જ થાય છે. જ્યારે અર્ધચંદ્ર તુર્યા સ્થિતિ છે, મ પ્રાગ છે, પ્રાગ સર્વગ છે. પ્રાગ કારણ સૂક્ષ્મ અને સ્થૂળ એમ ત્રણેય જગતનો જાણનાર છે. કારણ કે જગતમાંથી સૂક્ષ્મ અને સ્થૂળ જગત બને છે અને તેમાં જ લીન થાય છે. અ વિશ્વ આત્મા છે, ઉ તેજસ આત્મા છે અને મ પ્રાગ આત્મા છે. આ ઓમની ઉપાસનાથી પરમાત્માને પામે છે. નાદમાં સ્નાન કરી શુદ્ધ થઈ રહ્યા છે. નાદ સાથે મન નાશ પામે છે અને પરમાત્મામાં આનંદ ચાર આઠે પોર રહે છે. તે ઓમકાર પર બ્રહ્મ છે. પ્રાણાયામ શ્રેષ્ઠ તપ છે. ગાયત્રી શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી. મૌન કરતાં સત્ય
ભાષણ વધુ સારું છે. હોમ તથા યજ્ઞની સર્વે વૈદિક ક્રિયાઓ નાશવંત છે. ઓમકારને જ અવિનાશી જાણવો. જપ યજ્ઞનું મહાત્મ 10 પૂર્ણિમાદિ વિધિ યજ્ઞ સહિત જે 4 પાક યજ્ઞો અગ્નિહોમ, વિશ્વદેવ, નિત્ય શ્રાદ્ધ અને અતિથિ પૂજન છે તે જપ યજ્ઞના 16મા ભાગમાં યોગ્ય જેટલા પણ નથી. જપથી લોકો મોક્ષ પામે છે તેમાં શંકા નથી. જે લોકો બીજું વૈદિક કર્મ કરે કે ન કરે તો પણ તે મંત્ર લોકો બ્રહ્મજળને લીન થનારા કહેવાય છે. તો 17મું ઇન્દ્રિયો નિગ્રહની જરૂર છે. ઇન્દ્રિયો સંયમ વંશ રાખવી જરૂરી છે. જ્ઞાન ઇન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો તથા મનને 11મું જાણવું એ જીતાય છે ત્યારે 10 ઇન્દ્રિયો જીતાય છે. તે ઇન્દ્રિયો નિગ્રહ ઉપાય વિષયોનો ત્યાગથી તેને વશ કરી શકાય છે. તેથી જ જ્ઞાનથી વશ કરી શકાય છે. ખરો જીતેન્દ્ર કોણ? કંઈક સપ્રસીને, સાંભળીને, જોઈને, ખાઈને, સૂંઘીને પણ જે હર્ષ કે દુઃખી થતો નથી તેને જીતેન્દ્ર જાણવો. પણ વળી બીજી રીતે એક પણ ઇન્દ્રિય અવશ ન જોઈએ. જેમ પાણીના ગળામાં એક પણ છિદ્ર હોય તો તેમાંથી સર્વ પાણી નીકળી જાય છે, તેમ એક ઇન્દ્રિય જો છૂટી રહેવાથી એ જ્ઞાન આ શરીરમાંથી છૂટી જાય છે. એટલે સર્વે ઇન્દ્રિયોને વશમાં રાખવી તો જ આ અમૃતરૂપી પરમાત્માનું જ્ઞાન જીવનમાં ઉતરે છે. તો આજે આપણે આ તહેવારો અને સંસ્કારોની પ્રેરણા રૂપી આ વિડીયો બતાવ્યો છે. તો સર્વેના હૃદયમાં પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.